જીવન વિદ્યાનો જ પણ એક ભાગ કહી શકાય એવા મારા 5 મિત્રો અહીંયા આવ્યા છે, જે પોતે અહીંયા ડીસાની અંદર 7 સ્ટાર ગ્રુપ ફાઉન્ડેશન ગ્રુપ ચલાવે છે. એમાંથી સુભાષભાઈ પોતે સ્થાપક પ્રમુખ છે, અને એમની બાજુમાં બેઠા છે રાજભાઈ, એમની બાજુમાં છે ગૌતમભાઈ, પછી બેઠા છે સુરેશભાઈ, અને છેલ્લે છે રાહુલભાઈ. 5 મિત્રો ભેગા થઈને અત્યારે આપણી પાસે 7 સ્ટાર ગ્રુપમાં પોતે શું કામ કરે છે, ડીસાની અંદર એમને કેટલા એવા કામ કર્યા છે, એના એવા નાના સરખા એમને એક વિડીયો બનાવ્યા છે. પોતે બ્લડ ગ્રુપ પણ ચલાવે છે. આખા ગુજરાતની અંદર ક્યાંય પણ બ્લડની જરૂર પડે, ફક્ત તમારો એક ફોન આવે અને તમે કહો અમારે આ ગ્રુપ જોઈએ છે, તો મારા ખ્યાલથી અડધો કલાકની અંદર એ ગ્રુપનું બ્લડ જે વ્યક્તિ જે હોસ્પિટલમાં દાખલ થયો હોય ત્યાં વ્યક્તિ પહોંચી જાય અને પોતે એમ કહે કે મારે બ્લડ આપવાનું છે, તમારે આ બ્લડની જરૂર છે, મને મેસેજ મળ્યા છે અને મારે બ્લડ આપવું છે. આટલી સરસ વ્યવસ્થા ફક્ત એક ફોનથી અહીંયા બેઠા બેઠા થઈ શકે છે. એ સુભાષભાઈ ચલાવે છે, એમના બીજા મિત્રો પણ આ ગ્રુપ ચલાવે છે, અને એમને જે સેવાકીય કાર્ય કર્યા છે એની આપણે એક થોડી ઝલક જોઈશું. साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा. आ गया दर पे तेरे सुनाई हो जाए, जिंदगी से दुखों की विदाई हो जाए. आ गया दर पे तेरे सुनाई हो जाए, जिंदगी से दुखों की विदाई हो जाए. एक नजर कृपा की डालो, मानूंगा एहसान, मानूंगा एहसान. संकट हमारा कैसे टलेगा, संकट हमारा कैसे टलेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे
हमको तुम्हारी जरूरत पड़ गई है। पानी है सर से ऊपर, मुसीबत अड़ गई है। आज हमको तुम्हारी जरूरत पड़ गई है। अपने हाथ से हाथ पकड़ लो, मानूंगा एहसान, मानूंगा एहसान। साथ हमारे कौन चलेगा, साथ हमारे कौन चलेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। पाप की गठरी सर पे लाद कर मैं हो लाया। बोझ कुछ हल्का कर दे, उठाने ना पाया। पाप की गठरी सर पे लाद कर मैं हो लाया। बोझ कुछ हल्का कर दे, उठाने ना पाया। धर्म की राह बता बनवारी, हो जाए कल्याण, हो जाए कल्याण। इसमें तुम्हारा कुछ ना घटेगा, इसमें तुम्हारा कुछ ना घटेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। साथी हमारा कौन बनेगा, साथी हमारा कौन बनेगा। तुम ना सुनोगे तो कौन सुनेगा, तुम ना सुनोगे तो कौन सुनेगा। आ गया दर पे तेरे, सुनाई हो जाए। जिंदगी से दुखों की विदाई हो जाए। आ गया दर पे तेरे, सुनाई हो जाए। जिंदगी से दुखों की विदाई हो जाए। एक नजर कृपा की डालो, मानूंगा एहसान, मानूंगा एहसान। संकट हमारा कैसे टलेगा,
सारी दुनिया कन्हैया एक ही है। अब की नैया पार लगाओ, मानूंगा एहसान, मानूंगा एहसान। हमको किनारा कैसे मिलेगा, हमको किनारा कैसे અને ખરેખર આમ જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક વી આર કનેક્ટેડ, એટલે બહુ અદ્ભુત કામ થઈ રહ્યું છે. અને એમાં મને બી એક વિચાર છે, મેં મનીષભાઈને પણ વચ્ચે કહ્યું હતું કે બીજું આપણા વિદ્યાર્થીઓ પણ કદાચ તમારી સાથે જોડાય અથવા એ પણ આવી કોઈ એક્ટિવિટીથી પ્રમોટ થાય તો સરવાળે ક્યાં છે કે સમાજમાં એક એવી વર્ગ છે કે જેને સતત સપોર્ટની જરૂર છે. જો કે આપણા જેવા પરિવારો છે એમને વાંધો નથી આવતો, પણ અમુક એવો ઘણો બધો વર્ગ છે તો એને આપણે સપોર્ટ કરી શકીએ. ઓકે, અમારી સાઈડથી માની લો કે કોઈનો બર્થડે હોય કે એવું કંઈ હોય તો એવું સાથે એવું પ્રોગ્રામ છે ખરો ને, તો આપણા બી બાળકોના ખરેખર સેલિબ્રેશન આવી જગ્યાએ કરવા જોઈએ. એક રિયલ વસ્તુ જે વાસ્તવિકતા છે ને, કારણ કે આપણે બાળકને એટલું બધું અંધારામાં રાખીએ છીએ. જેવી રીતે એક ગૌતમ બુદ્ધની વાત કરીએ ને તો ગૌતમ બુદ્ધના કેસમાં એવું થયું હતું કે જ્યારે જન્મ્યા ત્યારે એવું મેં સાંભળ્યું છે, એક્ઝેક્ટલી બહુ મને ડિટેલિંગ ખ્યાલ નથી, પણ જ્યારે જન્મ્યા ત્યારે કોઈ એવી કીધું હતું કે ભાઈ આ બાળક કંઈક સંસાર છોડીને જતો રહેશે ને એવી કંઈક વાત હતી. એટલે એના મા બાપને ચિંતા થઈ, એટલે એમને એમની આજુબાજુ એક એવું વાતાવરણ ઊભું કર્યું કે એને બહારની દુનિયાનો સ્પર્શ જ ના થાય. એટલે એ ઘણા સમય સુધીથી એ રીતે રહ્યો. અને પછી ગૌતમ બુદ્ધની જ કંઈક વાત છે, કદાચ ક્યાંક તમારાએ સાંભળવામાં આવી હશે. પછી એક વખત એને કંઈક વિન્ડોમાંથી ઊભો હોય છે એના ઝરૂખામાંથી, અને બહાર કોઈ શબને જતા જોવે છે અને આજુબાજુ બધા રડતા હોય છે. એટલે એને એમ થાય કે આ શું છે, એને જોયું જ નહોતું ત્યાં સુધી કદી. અને એને પછી કોઈ બાજુમાં હોય છે કહે છે કે ભાઈ આ મૃત્યુ છે, મતલબ આ છેલ્લી આપણી સ્થિતિ આ છે. અને ત્યાંથી પછી એમને એમ થાય છે અને ત્યાંથી કંઈક ટ્રાન્સફોર્મેશન થાય છે. તો આપણે ખરેખર ઘણીવાર બાળકને કહીએ કે બેટા દૂધ ક્યાંથી આવે, તો એને એટલી જ ખબર કે ભૈયાજી આપી જાય છે. આવી ઘણી બધી અત્યારના બાળકોને ખબર જ નથી કે રિયાલિટીમાં એક આખી એક ચેનલ છે. એ દૂધ માટે કોઈ ગૌપાલન કરે છે, એને અમુક એને સાચવે છે, એને દૂધ એના માટે જેની કેળવણી કરે છે, એના પછી એ ક્યાંક ડેરીમાં જાય છે, ડેરીમાંથી તમારી પાસે આવે છે, કાં તો એ ભૈયાજી આ રીતે સવારે વહેલા ઉઠીને આવી રીતે આવે છે. મતલબ સોર્સ ખબર નથી અત્યારે. તો આ બધી એક્ટિવિટીથી ક્યાંક ને ક્યાંક આપણા બાળકને રિયાલિટી શું છે, તો કાલે ઉઠીને આવા બીજ વાવવાનો સમય આ જ છે કે માનવતા જેને કહીએ, તો માનવતા તો આવી રીતે સ્પ્રેડ થશે. આવા એક ગ્રુપ નહીં, ખરેખર આખું ડીસા ઊભું થઈ જાય એવી તમારી દિલથી ઈચ્છા છે. તો આપણે બધા જ્યારે બી કોઈનો બર્થડે કે એવું કંઈ હોય તો સુભાષભાઈ બધા અમારા મિત્રો જ છે, ગમે ત્યારે તમે કહેશો ને, ઇવન મારા બાળકો બી હવે મેં તો એવું જ વિચાર્યું છે કે આ રીતે જ આપણે સેલિબ્રેશન કરશું. અને તમે અહીંયા અમારી વચ્ચે આવ્યા, ખૂબ ધન્યવાદ. અને હું કહું છું આવતા જતા રહો. એક વખત અમને તો બાળકોનું તમે લીધું ને, તો હવે 9 થી 12ના બાળકો, એમના માટે કોઈ એવા પ્રોગ્રામ કરો કે જે વખતે એમને કોઈને ઇન્વોલ્વ કરો. કદાચ એમાંથી કોણ બીજા સુભાષભાઈ નીકળી જાય, બીજા મિત્રો નીકળી જાય, કોને ખબર. ક્યાંક ને ક્યાંક તમને બી પ્રેરણા કોઈ એવા ઇન્સિડન્ટમાંથી મળી. તો એ તો ખરેખર સ્કૂલ લેવલે પણ તમને જ્યારે બી હોય ત્યારે એક મેસેજ કરો તો અમે ક્લાસમાં મૂકી દઈશું. જે 5-7 બાળકોને તમારી સાથે જોડાવવું એ જોડાઈ જાય. તો એ બી એની રીતે સાથે તમારી સાથે જોવે, એમને બી મનમાં ક્યાંક એમ થાય ને એ બાળકો બી કદાચ આવી રીતે આગળ વધીને આવી એક્ટિવિટી શરૂ કરી શકે. અલ્ટિમેટ તો ખરેખર આ સ્થિતિ આ પૃથ્વી પર હોવી જ ના જોઈએ, પણ ઠીક છે તો બાકી આ સ્થિતિ ના હોવી જોઈએ. દરેક જગ્યાએ આપણે જોઈએ છે. તો ધન્યવાદ તમારો. અને સાથે અત્યારે તો અમારું તો શિબિર ચાલે છે, કદાચ તમારા માટે તમને અનુકૂળતા હોય પ્રમાણે કરી શકો છો, નીકળવું તો બી નીકળી શકો છો, અને તમારી અનુકૂળતા હોય પ્રમાણે કરી. બરાબર, ઓકે, વાંધો નહીં. ચલો. ધન્યવાદ સર. સરે હમણાં બહુ સરસ વાત કરી કે તમને બી ક્યાંકથી કંઈક પ્રેરણા તો મળી હશે ને. તો અમે જે મિત્રો છીએ ને એ બી પહેલાં આ રીતે આમ બધા જે કેક કાપે છે, હોટલોમાં ખર્ચા કરે છે, એ રીતે અમે બી બધા આ રીતે જ કરતા હતા. આજથી 7-8 વર્ષ પહેલાંની વાત છે. તો એક સમયે અમે કેક કાપીને તમે બધા જોઈએ છે ગાલવ આઈસ્ક્રીમ,
એના આગળ અમે બધા ઊભા હતા. 7 વર્ષ 8 વર્ષ પહેલાંની વાત છે. ને ત્યાં જ અમે બાઇક ઉપર કેક કાપતા હતા. આવો ટ્રેન્ડ ચાલે છે, ગાડીના બોનેટ ઉપર કેક કાપી, બાઇક ઉપર. અમે બી આ રીતે જ બધા કરતા હતા. તો ત્યાં અમે કેક કાપી રહ્યા, ત્યાં એક છોકરી આવે છે, જે તમે જોતા હશો કે ઘણીવાર આપણે ત્યાં જઈએ તો માંગતા બી હોય છે. તો એ છોકરી આવે છે, તો પહેલાં તો અમે એને એ બર્થડેનામાં શું કહેવાય એન્જોયમાં મસ્ત હોય એટલે અમે એને ધ્યાન નથી આપતા. પણ પછી એની પરિસ્થિતિ એમ થોડી એમ ચહેરાથી ખબર પડી જાય છે કે કંઈક તકલીફમાં છે. તો મેં એને સાઈડમાં જઈને પૂછ્યું, હું તો શું તકલીફ છે? તો કે પપ્પા નથી અને મમ્મી બીમાર છે, ઘરે ખાવાનું નથી. એટલે એની જે શબ્દો હતા ને એના અંદર દુઃખ હતું, જે અમને દેખાઈ ગયું. તો ત્યારે એવું લાગ્યું કે આ જે બર્થડેનો ખર્ચો આ રીતે કરીએ છીએ એના કરતી ચાલો ને આપણે તપાસ કરીએ કે આ છોકરી કેટલું સાચું બોલે છે. તો મેં એનું એડ્રેસ લઈ લીધું કે ભાઈ ક્યાંથી તું આવે છે. તો પછી એને એડ્રેસ આપ્યો ને બીજા દિવસે અમે જ્યારે એના ઘરે ગયા ને એના ઘરની પરિસ્થિતિ જોઈને તો ખરેખર તમે એ દીકરીને એની હિંમતને દાદ આપવી જોઈએ કે એવી પરિસ્થિતિમાં પણ ત્યાં માંગવા આવે છે અને ઘરનું પૂરું કરે છે. તો અમે લોકોએ એ ટાઈમે એને ત્યાં કરિયાણું આપ્યું અને એક સરસ થોડું ઘર બનાવી આપ્યું. ને એ દિવસથી અમારા અંદર એ પરિવર્તન આવ્યું કે જો આપણે ત્યાં ખર્ચો કરીએ છીએ, કારણ કે જે બીજા દિવસે અમે એમને કંઈક કરી આપ્યું ને ઘરમાં કંઈક લઈ આપ્યું અને ઘરનું કંઈક બનાવી આપ્યું, જ્યારે અમને જે ખુશી ફીલ થઈ ને એ ખુશી અમે જે આગલા દિવસે બર્થડે સેલિબ્રેટ કરતા હતા ત્યારે પણ નથી મળી. એટલે ત્યાંથી અમારા અંદર પરિવર્તન આવ્યું કે આ રીતે જો કરીએ. 7 સ્ટાર કોઈ એનજીઓ નથી, કોઈ ટ્રસ્ટ નથી, એ 7 મિત્રો છીએ તો અમે 7 સ્ટાર નામ આપ્યું છે. 7 સ્ટાર એટલે સપ્તતારા, સિતારા બધા કહે છે ઘણા બધા, એ રીતે મિત્રો જ છીએ. મિત્રોની બી એક વ્યાખ્યા હોય છે, જેમ કે ઘણા મિત્રો ચાની કીટલી ઉપર જઈને બેસતા હોય છે ને ત્યાં ચા પીને ગપ્પા મારતા હોય, ઘણા હોય છે તો પાર્લર ઉપર જઈને બીડી સિગરેટ બી પીતા હોય છે. તો તમને તો ખબર છે ઘણા તો માઉન્ટ આબુ પણ જતા હોય છે. એ એમની મિત્રતા છે, એમની એ વ્યાખ્યા છે. તો અમે મિત્રો એવું વિચાર્યું કે ચલો કે આપણે એવું કંઈક કરીએ જેથી આપણને પણ ખુશી મળે અને આપણે લોકોનું પણ કંઈક કરી શકીએ. એક અહીંયા બહુ બધા સર બેઠા છે, જે એવું નથી સર, ઘણી બધી બહેનો પણ છે. તો અમારું એક બ્લડ ગ્રુપ ચાલે છે, તો એ બ્લડ ગ્રુપની અંદર ભાઈઓની સાથે બહેનો પણ જોડાયેલી છે, પણ બહેનોની સંખ્યા બહુ જ ઓછી છે ડોનેટ કરવામાં, કારણ કે એમાં જાગૃતતા નથી. આપણા મગજમાં એવું ફીડ છે કે બહેનો બ્લડ ડોનેટ ના કરી શકે, પણ બહેનોના અંદર બહુ જ ખૂન હોય છે, કારણ કે એ બધા ભાઈઓનું પીતી જ હોય છે આમ પણ. એટલે જો એ થોડું આપે તો સારું રહે. એટલે ના ના એ થોડો અનુભવ બોલે છે. એટલે બહેનો પણ રજીસ્ટ્રેશન કરાવે થોડું. ને આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ એ બહેનોને લગતા જ કેસ અમારા જોડે વધારે હોય છે, અને સૌથી વધારે જો ડોનેટ અમારું બ્લડ થતું હોય તો ડિલિવરી કેસમાં. અને એ ડિલિવરી કેસમાં કેવી પરિસ્થિતિ ઊભી થતી હશે તમારાથી વધારે કોણ સમજી શકે. તો તમે બધા અમારા જોડે રજીસ્ટ્રેશન કરાવો, યંગ છો, આપી શકો એવા છો. ઘણીવાર તો અમારા જોડે એવા કોલ આવે છે કે પપ્પાને બ્લડની જરૂર છે ને બેટો મજબૂત બાજુમાં ઊભો છે, 2 બોટલ કાઢો તો એને ફરક ના પડે, તો એમને ફોન કરે છે કેમ ના આપો. પછી અમે કહીએ ભાઈ પહેલાં તું સૂઈ જા, તું આપી દે, પછી અમે આપીએ. ને બહેનો માટે એક ખાસ વાત કરીશ, 2 મિનિટ લઈશ તમારી, કે જે મુદ્દા પર હું વાત કરી રહ્યો છું એ મુદ્દો દાખલા તરીકે તમારી સ્કૂલમાં પણ નહીં ચર્ચા હોય કે કોઈ એવું એનજીઓ પણ નહીં ચર્ચા કરતું હોય, પણ અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ જે ગરીબ એરિયા છે આપણું ડીસાનું. એ એરિયામાં સેનેટરી પેડનું, જે પીરિયડના ટાઈમે જે બહેનોને સેનેટરી પેડની જરૂર પડે છે, કારણ કે આ જે મુદ્દો છે એના ઉપર તો ઘણા બધા બોલતા પણ શરમાય છે અને સાંભળતા પણ શરમાય છે, પણ હકીકત એ છે કે સૌથી વધારે જાગૃતતા લાવવાની આ મુદ્દા ઉપર જરૂર છે ને અમે લોકો એના ઉપર કામ કરી રહ્યા છીએ. તો જે પુઅર એરિયા છે ત્યાં અમારી ટીમ જાય છે, તો અમારે સૌથી વધારે બહેનોની જરૂર છે કે ત્યાં જઈને એ જે બહેનો છે એ માસિક ધર્મ વખતે જે ગંદા કપડાનો યુઝ કરે છે એની જગ્યાએ જો સેનેટરી પેડનો ઉપયોગ કરે તો એમનાથી એમને શું ફાયદા થાય. એ જે ગંદુ કપડું યુઝ કરે છે એનાથી એમને કેટલા નુકસાન થાય છે એ તમને ખબર છે. તો એ બહેનોને અમે સેનેટરી પેડ ફ્રીમાં આપીએ છીએ. તો તમે બહેનો એ અભિયાનમાં જોડાઓ અને ત્યાં 2-5 બહેનોનું ગ્રુપ બનીને જાઓ, એમને સમજાવો, કારણ કે અમે ભાઈઓ એ બહેનોને ના સમજાવી શકીએ
અમને તો લાગે તો ઝાપટ પડે ત્યાં જઈએ તો. એટલે બહેનોને સારી રીતે સમજી શકે તો એ રીતે જઈને તમે સમજાવો તો આ મારું જે અભિયાન છે એ વધારે આગળ જાય અને કોઈ બહેનને એ જે એ કપડાનો ઉપયોગ કરે ને પછી જે રોગ થાય છે એનાથી છુટકારો મળે. તો સાહેબ થેન્ક યુ, આભાર. અને ફરી એવું મોકો મળશે તો આપણે એનજીએસમાં ફરી મળીશું. ને અમારું 7 સ્ટાર જે ટ્રસ્ટ છે એનજીઓ, એનું ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ત્રણ ઉપર એની લિંક છે. એના ઉપર તમે જઈ એકવાર ફોલો તો કરજો. ઘણીવાર કેવું થાય છે કે કોઈ હીરા હિરોઈનને છોકરો થાય છે ને તો આપણે કોંગ્રેચ્યુલેશન આપી કે સ્ટોરી મૂકીએ છીએ, પણ જો કોઈ સારું કામ કરતું હોય છે ને એવું જે સમાજને આગળ લઈ જવા કે સમાજને મદદરૂપ થાય એવું કોઈ કામ હોય છે ને તો આપણે ક્યારેય શેર નથી કરતા. એકવાર તમે તમારા ખુદને સવાલ કરજો કે કરો છો કે નથી કરતા. ફાલતુ રીલ્સ ઘણી જોશો પણ કોઈ સારી રીલ્સ હશે ને તો તમે આગળ શેર નથી કરતા. ને આ જ સમાજની વાસ્તવિકતા છે. એટલે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે સારું પણ કરી શકીએ છીએ. તો અમે 7 વર્ષથી લાસ્ટ આ જ કરી રહ્યા છીએ ને થોડો તમારા સપોર્ટ માટે આવ્યા છીએ. અમે કોઈ તમારા જોડે ફાળો માંગવા નથી આવ્યા કે અમારે ફાળો જોઈએ છે, ફંડ જોઈએ છે. આજ સુધી કોઈ જોડે નથી માંગ્યું. પણ અમે જે કામ કરીએ છીએ એ લોકો સુધી વધારે પહોંચાડો તો આપણે વધારે લોકો સુધી મદદ પહોંચાડી શકીએ. અમારું હાલ જે શિયાળો ચાલે છે તો ધામડા વિતરણનું ચાલે છે. તો તમે ક્યારે બી રાતના નીકળો છો રોડ ઉપર તમને કોઈ દેખાય છે, એવી કોઈ ઠંડીમાં ઉઠ્યા વગર હોય કે કોઈ બી બાળક હોય કે વૃદ્ધ હોય તો તમે અમારા નંબર ઉપર કોલ કરો. ખાલી તમારે કોલ કરવાનો છે, તમારે કશું નથી કરવાનું. અમને એડ્રેસ આપવાનું છે, અમારા ટીમમાંથી કોઈને કોઈ તે આપવા આવશે. અમે બધું એ સેટઅપ કરેલું જ છે. તમે ખાલી અમને યાદ અપાવો કે અહીંયા કોઈ છે, કારણ કે દરેક જગ્યા ક્યાં મદદની જરૂર છે અમને ખબર નથી. તો થોડો તમારા સપોર્ટની જરૂર છે. તમે બધા મારા કરતી બહુ જ હોશિયાર ભણેલા લોકો છો, તો અમારા જેવા જે તમારા મિત્રો છે એમને થોડો સપોર્ટ કરજો. થેન્ક યુ સર. નમસ્તે. સુભાષભાઈને ગયા પણ એમની એક વાત કદાચ મૂકી હોય, ખ્યાલ નથી. એક બાળકની વાત મૂકી હતી ના, બહુ જબરજસ્ત પડશે એવી વાત છે. એનો સાક્ષી હું પણ હતો. કદાચ મેડમના ને એમના કુટુંબમાં પણ થતા હશે બેન, સમાજમાં. અચ્છા, તો આજથી 2 વર્ષ પહેલાં એક કોલ આવ્યો કે એક બાળકને અંદર રૂમમાં પૂરી રાખેલો છે એની મમ્મીએ. અમે ને મનીષભાઈ બેઠા હતા અને કોલ આવ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું કોણ છે આ બાળકને, શું છે? પછી આ લોકો ત્યાં ગયા. હું નહોતો એ વખતે, પણ પોલીસ પ્રોટેક્શન સાથે ગયા. તો એ બેન માનસિક રીતે એટલા બધા ડિક્રેજ હતા, એટલા બધા પેલા થઈ ગયા હતા, જેથી એના બાળક ઉપર 6 મહિનાથી બંધ રાખેલો એના બાળકને રૂમમાં. બાળક પણ એ સ્થિતિમાં આવી ગયેલું. બાળકે ટોયલેટથી માંડીને બધી જ પ્રક્રિયાઓ એક જ રૂમમાં 6 મહિનાથી કરતો હતો. અને એ રૂમની જે હાલત જુઓ, બાળકની પોતાની હાલત જુઓ, એ ટોયલેટ બધું જ પોતાના શરીર ઉપર એકદમ જામ થઈ ગયેલું. પેશાબ આ તે બધું જ બરાબર. અને એ સ્થિતિ આપણે એમને ફોટા મને મોકલ્યા હતા તો રીતસરનું આપણને રૂંગું આવી જાય, એમ રડું આવી જાય. એ ટાઈમે આ લોકોની ટીમ ત્યાં ગઈ, પોતે સફાઈ કરી, બાલ જાતે કાપ્યા મશીનથી, રૂમની પણ સફાઈ થઈ. હા, વિડીયો હશે કદાચ. તો એટલું સરસ કામ કર્યું. એ બાળકને પછી ત્યાં આનું સ્લેટર હાઉસ હોય છે, બાળ સ્લેટર હાઉસ પાલનપુરમાં જિલ્લામાં, ત્યાં મોકલ્યો. અને બહુ કરુણતા એ છે કે એ બાળક પાછો આપણો સ્ટુડન્ટ હતો. એવું હતું ને બેન? 1-2 મહિના માટે કોરોનામાં આવેલો, પછી અચાનક એલસી લઈ ગયા હતા. હા, એલસી લઈને વયા ગયા હશે અને આ સ્થિતિ પછી કદાચ આવી છે. તો આટલું સરસ કામ કરે છે, સંવેદના જગાવે એવું કામ કરે છે. તો આવું ક્યાંક બી તમને ધ્યાનમાં થાય તો તરત ફોન કરો, જેથી પેલા જે તે વ્યક્તિની મદદરૂપ બની શકે. થેન્ક યુ, આભાર. નહીં લેવું, પણ સેશન તો તમે લો. પણ એક સરસ સ્લોગન હતું, શું નામ હતું સ્લોગનનું?
માનવની મહેક, માનવતાની મહેક, એ સ્લોગન મેં વાંચ્યું તો એ મહેક માટે તો તમે રોજ અહીંયા અભ્યાસ કરો છો. માનવતાની મહેક તો મૂળ એ જ જે વિશ્વાસ, સન્માન, સ્નેહથી લઈ પૂર્ણ ભાવ છે, જે પ્રેમ, એ મૂળભૂત મહેક છે. એ મહેક તમે સમજવાનો પ્રયત્ન કરો છો તો એને વધુ ગહેરાઈથી સમજો એવી અહીંયાથી હું અરજ કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ. હેલો, નમસ્તે બધાને. આજે મારા બીજા પપ્પા કહીએ કાં તો સસરા કહીએ અહીંયા આપણી સાથે છે. એ ઘેર રોજ પેલી સેટરડેની જમાઈને સાંભળવાની તો મજા આવે ને, એટલે મજા લેતા હોય છે. આજ તમે રૂબરૂ આવી જાઓ. આપણી વાતો સાંભળે એટલે એમને એમ લાગે કે મારી દીકરી ઠેકાણે છે. એ હવે તમારે વિચારવાનું છે, એમાં હું કંઈ ના કહી શકું. એ તો આ યાત્રાના છે ને, આ પેલા કહેવાય ને કે આ રિવોર્ડ છે બધા. આવા તો કેટલાય રિવોર્ડ મળે તમને. આ એક થોડું, આ તો એક એક્ઝામ્પલ મૂક્યું. એના માટે નથી થતું, આવું તો ઘણું બધું મળે. એટલે એના માટે કંઈ ધ્યાન આકર્ષણ, પેલું ધ્યાન લઈ જવાની જરૂર નથી. ઠીક છે. બીજું, આજે સરસ મજાનું 7 સ્ટાર ગ્રુપ આવ્યું આપણી વચ્ચે. તો જો એને થોડું આપણા જીવન વિદ્યાના એંગલથી જોઈએ તો આને સંજ્ઞાનશીલતા કહેવાય કે સંવેદનશીલતા કહેવાય? જો 3 શબ્દો છે. સંવેદનહીનતા એટલે બિલકુલ સંવેદના ન હોવી, મતલબ કેવો વ્યવહાર, રાક્ષસી વ્યવહાર, પશુ જેવો વ્યવહાર, એ સંવેદનહીનતા. સંવેદનશીલતા મતલબ માનવમાં જે છે સંવેદના છે, લાગણી શબ્દ વાપરીએ આપણે. તો જ્યારે કોઈ સામેવાળાની લાગણીમાં કંઈક પ્રોબ્લેમ થાય છે એ મને ઇફેક્ટ આપે છે. એ જીવનનું સિગ્નલ છે. મતલબ એક જીવનના સેન્સથી જે શરીરને લઈને, મતલબ આમ જોવા જઈએ સંવેદના શરીરના બેઝ ઉપર છે, પણ એને અનુભવે છે કોણ? જીવન. તો એ જેટલી પણ સંવેદનાઓ છે એ શરીર ઓરિએન્ટેડ કહી શકીએ આપણે. તો સંવેદનશીલતા, અને એનાથી એક સ્ટેપ આગળ જઈએ એટલે સંજ્ઞાનશીલતા. તો આપણે આ ઘટનાને કયામાં મૂકી શકીએ? સંવેદનશીલતામાં મૂકી શકાય કે સંજ્ઞાનશીલતામાં મૂકી શકાય? સંવેદનશીલતા. કેમ? બરાબર છે. ઓકે, એના શરીર માટે કામ. ઓકે, કોઈનું એમ કેવું છે સંજ્ઞાનશીલતા? હા, તો કદાચ જોઈ લઈશું. ચલો ને, ઇન શોર્ટ સિમ્પલ એમ કહી દઉં કે સંજ્ઞાનશીલતા જે દિવસે આવશે તે દિવસે આવી ઘટનાઓ સમાજમાં નહીં હોય. આટલું શોર્ટમાં કહી દઉં, કારણ કે પછી એ વિષયને લાંબો થઈ જશે. જે વખતે સંજ્ઞાનશીલતા સમાજમાં આવશે એ વખતે આવી કોઈ જ રિક્વાયરમેન્ટ ઊભી નહીં રહે, જેને કહીએ છીએ ધરતી સ્વર્ગ હો. અત્યારે આ જે ઘટનાઓ છે ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા જે શોષણની પ્રક્રિયા છે એના આઉટકમ્સ છે. સમાજમાં 2 વર્ગ દેખાય છે એકની પાસે. એવું વચ્ચે મારું ક્યાંક ધ્યાન ગયું હતું કે આખા દુનિયામાં જેટલા લોકો છે એમાંથી કંઈક 70-80% સંપત્તિ ટોપ 5% પાસે જ છે. 5% બી કદાચ મેં વધારે કીધા. મોટાભાગની સંપત્તિ 1-2% લોકો પાસે છે એવું ક્યાંક. હવે એક્ઝેક્ટ મને થોડું યાદ નથી એટલે હું નથી કહી શકતો, કોઈ સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યા હતા. તો બાકીના 90-95%નું સર્વાઈવલ પેલા ભાગથી થાય છે.
એટલે આ અનબેલેન્સ છે. હવે આ અનબેલેન્સમાં આવી ઘટનાઓ ઘણી ઘટશે. એટલે અહીંયા આપણને લાગણી પેદા થાય, ધેટ્સ ગુડ થિંગ, એ સારી વસ્તુ છે, માનવતાની દ્રષ્ટિએ સારી વસ્તુ છે. પણ એના અંદર હું શું કરી શકું જેથી કરીને આ ઘટનાઓ પેદા ન થાય? તો અત્યારે આપણે કદાચ ચલો એમની સાથે જઈને નથી કંઈ કરી શકતા, પણ અત્યારે આપણા ક્લાસમાં જે બાળક ભણે છે એને એટલો ઉત્તમ તૈયાર કરી દઈએ કે સમાજમાં કાલે ઉઠીને એ બીજા 2-5ને મદદ કરી દે, પોતાનું જીવન મજબૂત કરી નાખે, કમસે કમ એના પરિવારને સ્ટ્રોંગ કરી નાખે. બહુ વધારે અપેક્ષા ના રાખીએ તો એક વ્યક્તિ કમસે કમ 4 લોકો સાથે તો જોડાશે ને, આપણે બે ને આપણા બે, એ 4 જણા વચ્ચે પણ સમૃદ્ધિથી જીવતો થઈ જશે તો પણ સમાજમાં આવી ઘટનાઓ ધીમે ધીમે ડાયલ્યુટ થવાની શરૂ થશે. તો આપણે ઘણીવાર એમ થાય કે ચલો હું બી એમની સાથે જઈને શું કરી શકું. જો આપણે એ નથી કરી શકતા તો ક્લાસમાં એક શ્રેષ્ઠ આચરણ સાથે વ્યક્ત થઈએ, કારણ કે આપણી પાસે ભણવાવાળા બાળકો જ છે. ક્યાંક ને ક્યાંક સમાજમાં જે ઘટનાઓ દેખાય છે એ ક્યાંક ને ક્યાંક આવી કોઈ સ્કૂલિંગ સિસ્ટમમાંથી નીકળ્યા હશે, અથવા કોઈ સમાજમાંથી નીકળ્યા હશે, અથવા આપણી આજુબાજુથી ક્યાંકથી નીકળ્યા હશે. થઈ શકે છે. દરેક ઘટનામાં જરૂરી નથી કે આપણે એવી રીતે જ મદદ કરી શકીએ. તો મદદ ઘણી બધી રીતે કરી શકાય છે. અને છતાં બી એના અંદર કદાચ આપણો બર્થડે કે એવું કંઈ સેલિબ્રેશન હોય તો એમને કહ્યું ને કે જે મેં દીકરીને હેલ્પ કરીને જે આનંદ મળ્યો એટલો આનંદ કેકમાં નહોતો મળ્યો. તો એને પણ આપણે જીવન વિધાના એંગલથી જોઈએ તો એવું છે કે ભૌતિક વસ્તુ એટલો આનંદ નહીં આપી શકે કે જે સંબંધો આપશે. એટલે એમને દીકરી સાથેનો કોઈ સંબંધ જાણતા અજાણતા સ્પંદન થયું, સંવેદના થઈ અને એમને મદદ કરી નાખી. એટલે જ્યારે માનવ સાથે જ્યારે કોઈ વ્યવહાર કરે છે અને જે તૃપ્તિ મળે છે સંબંધોમાં, એ તૃપ્તિ ક્યારે પણ કોઈ ભૌતિક વસ્તુથી નહીં મળે. એટલે એક્ઝામ્પલ છે એનું, જે એમને ઘટના શેર કરી એનું કે એક્ઝામ્પલ આપણે આવી રીતે જોઈ શકીએ કે આપણા માટે આપણે 5 સ્ટાર હોટલમાં જઈએ અને જે આપણને પ્લેઝર કે આનંદ મળશે એના કરતાં એ જ પૈસા કોઈ જરૂરિયાતમંદવાળા સાથે શેર કરવામાં આવે તો એ વધુ તૃપ્તિ આપશે. પણ કદાચ આપણને એવા લોકો સાથે ઘણીવાર આપણને ઘણા બધાને મન થતું હશે કે હું આજે આવી હેલ્પ કરું, પણ કદાચ એમની કોઈ કનેક્ટિવિટી ના હોય, એમને એમ થવું ક્યાં જવું. એવું થાય ને કે ચલો ભાઈ મારે બાળકોને મદદ કરવી છે, ગરીબ છોકરાઓને ખવડાવવું છે, પણ હાલ જવું ક્યાં? એમ રોડ પર ફરીને તો જઈ ના શકાય. તો એવા ટાઈમે આવા બધા ગ્રુપ આપણને મદદ કરી શકે કે ચલો ભાઈ એમની સાથે જઈને આપણે સેલિબ્રેટ કરી શકીએ. તો ક્યાંક ને ક્યાંક ઉપયોગિતા પૂરકતાના અર્થમાં આપણે આવા નાના નાના એક્ઝામ્પલ્સ મૂકતા જઈશું ને તો આપણા બાળકો શીખતા જશે. ઓકે, તો આના અનુસંધાનમાં મારે 2 વાત મૂકવી હતી. બીજા કોઈને કોઈ શેરિંગ કરવાની આજે ઈચ્છા છે કંઈ? એક દિલથી ઈચ્છા છે કે દર વખતે એક નામ નોંધાવતા જાઓ જે 10 મિનિટ અહીંયા શેરિંગ કરે. આપણે યોગેશભાઈ નેક્સ્ટમાંથી નેક્સ્ટ સેટરડેથી શરૂ કરીએ. આપણે પ્રોગ્રામની શરૂઆત જ 10 મિનિટના શેરિંગથી કરશું, બરાબર? જેથી બેને સરસ શેરિંગ કર્યું હતું, એ દિવસ સારો રહ્યો તેમ. તો હવે એક ફોર્મેટ બનાવીએ કે દર શનિવારે એક ટીચર, એકવાર ઇંગ્લિશ મીડિયમ, એકવાર ગુજરાતી મીડિયમ, એકવાર હાયર HSC, બરાબર ને? એને ભૂલકા 1, 2 ગુજરાતી ઇંગ્લિશ. તો આપણી પાસે 1, 2, 3, 4, 5 અને 6 અને 7 ડિપાર્ટમેન્ટ થશે. 7 થયા ને? ના, કોમર્સ સાયન્સ નહીં કરીએ, એ કમ્બાઈન રાખશું, કારણ કે સ્ટાફના આપણે પેલા પ્રમાણે લઈએ ને, સંખ્યા પ્રમાણે લઈએ. હા, 5 હોતે, યસ. તો એનો મતલબ કે દર મહિને એકાદ વખત એક ડિપાર્ટમેન્ટમાંથી આવશે, એમ 4, 5. એટલે આપણે એવી સાયકલ. ઓકે, પહેલી શરૂઆત કોણ કરશે, કયા ડિપાર્ટમેન્ટમાંથી? ઓકે, હા, વાહ ભી વાહ, ખૂબ સરસ, સાચી વાત છે. શરૂઆત તો થઈ ગઈ અને ખૂબ અદ્ભુત રહી. એમ મને તો ગમી તે દિવસે બહુ જ. તો બીજું આપણે ગુજરાતી શરૂ કરીએ તો ઇંગ્લિશ મીડિયમ પછી આપણે નયનાબેન લેશે. આપણે સિક્વન્સ ગોઠવી દઈએ. પહેલાં ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું, ગુજરાતી મીડિયમ આવશે, પછી ગુજરાતી મીડિયમમાં સુનંદાબેનના અંદર ડિપાર્ટમેન્ટ, પછી નયનાબેન, અને પછી HSC, બરાબર છે? અને એના પછી પાછું ફરીથી પાછી શરૂઆત કરશું. આ સાયકલ આપણે ફેરવી જઈશું. પહેલી 10 મિનિટ 11:10 થી 11:20,
પણ 11:10 આપણે નથી આવતા તો થોડી રિક્વેસ્ટ રહેશે. જો તમે 11:10 નહીં આવો તો હું થોડો પાછળ 20 મિનિટ ખેંચી લઈશ. તો 11:10 કારણ શું ઘણા બહેનો ભાઈઓ આવી જાય છે, પછી જે લેટ આવે છે એના કારણે એમનું પણ લેટ થાય છે. તો 11:10 તો કદાચ 5 મિનિટની આપણે પ્રેયર થશે, 5-6 મિનિટની પ્રેયર છે. એના પછી આપણે 10 મિનિટ લઈએ એટલે 11:30 સુધીથી એ ચાલશે. પાછું 40 મિનિટનું આપણું કન્ટેન્ટ લેતા જઈશું. એવી રીતે આપણે એક સ્ટ્રક્ચર થોડું ડિફાઇન કરીએ. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા થઈ હતી એમાં આધ્યાત્મવાદ, આદર્શવાદ, ભૌતિકવાદ અને મધ્યસ્થ દર્શન. કારણ કે જેના માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ એનો બેઝ તો આપણને ખબર પડવો જોઈએ ને. તો બેઝ કંઈક એવો છે કે આદર્શવાદમાં કેન્દ્રમાં સેન્ટર પોઈન્ટ ઈશ્વર હતો, ઈશ્વર રહસ્ય હતો. એટલે ક્યાંક ને ક્યાંક એમાં મૂંઝવણો પેદા થઈ. પણ ઠીક છે, એના પણ સારા એવા રિઝલ્ટ, જે રીતે પરિવારનું સ્ટ્રક્ચર આપણને મળ્યું, તો એ મોટું એચિવમેન્ટ છે. એના પછી ભૌતિકવાદ, તો એ બી આપણે ચર્ચા કરી હતી કેવી રીતે જનરેટ થયો હશે. તો ભૌતિકવાદમાં વસ્તુ કેન્દ્રિત થઈ ગયું. વસ્તુ કેન્દ્રિત થયું એટલે એના કારણે વસ્તુઓ લિમિટેડ છે ને આપણી મહત્વાકાંક્ષાઓ અનલિમિટેડ છે. કારણ કે આપણે સુખી કેવું થવું છે? નિરંતર, ઇન્ફાઇનાઇટ. અને સુખનો આધાર કોને માન્યો છે? વસ્તુ અને સુવિધાને. સુવિધા પૃથ્વી પર કેટલી છે? તો મર્યાદિત છે. જ્યારે મારે સુખ કેવું જોઈએ છે? અમર્યાદિત. તો એક વ્યક્તિની પણ મહત્વાકાંક્ષાઓ કદાચ આ પૃથ્વી ના સંતોષી શકે એવી સંભાવનાઓ છે. તો આપણે તો 800 કરોડ લોકો છે, તો 800 પૃથ્વીઓ શોધવી પડશે. તો બી તૃપ્ત થશે એની કોઈ ગેરંટી નહીં. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે વસ્તુ કેન્દ્રમાં હશે ત્યારે એ સિસ્ટમ એક સમયના અંતે ક્રેશ થશે. આજે આપણું ઇકોનોમિક્સ છે ને, લખીને રાખો, ક્રેશ થશે, ગજબનું થશે. રિસેશન ગજબનું આવશે, ભલે જ્યારે આવે ત્યારે. એનું કારણ છે કે કન્ઝપ્શન કરવા માટે કદાચ મેં મારી જનરેશનમાં જોયું છે કે જ્યારે નાના હતા ત્યારે 3-4 જોડી કપડાથી ચાલી જતું હતું. જમવામાં પણ 1-2 વેરાયટી હતી, ચાલી જતી હતી. ઘરમાં બી વ્હીકલ એકાદ હતું અને એ બી 2 વ્હીલર હતું ને આખો પરિવારને ચાલી જતું હતું. હવે એની જે સ્પીડ એટલી બધી છે ને કે કદાચ 1 વર્ષ બરાબર છેલ્લા 1000 વર્ષ કહી દઈએ ને તો ખોટું નહીં. એટલી સ્પીડથી બધું બદલાતું જાય, એટલી સ્પીડથી કન્ઝપ્શન થઈ જાય છે. અને કન્ઝપ્શન થવાનો મૂળ આધાર એટલો જ છે કે ક્યાંક ને ક્યાંક મારે સુખી થવું છે. અને સુખી થવાનો આધાર કોને માન્યો છે? વસ્તુને. અને વસ્તુમાંથી સુખી થશું એની કોઈ સંભાવના છે નહીં. એ ચેક કરવાની વાત છે. વસ્તુ મને સુખી કરશે એવું નહીં બને, કારણ કે એ સ્ટ્રક્ચરમાં નથી, એ અસ્તિત્વના ડિઝાઇનમાં કે અસ્તિત્વના નિયમમાં નથી કે ભાઈ માનવ વસ્તુથી સુખી થશે. આવો કોઈ જ નિયમ નથી. અને હોય તો ચેક કરીએ. એટલે વસ્તુને લઈને આપણું જે પોઝેશન છે કે વસ્તુને લઈને વસ્તુ સાથે મારું માન સન્માન હું જોડી કાઢું છું જાણતા અજાણતા, એના ઉપર રીથિંકિંગ કરવાની જરૂર છે. એટલે ભૌતિકવાદમાં સેન્ટરમાં વસ્તુ આવી એટલે એનું નક્કી જ છે કે ક્રેશ થવાનું છે. પણ એના પહેલાં આપણે સમજી જઈએ, અત્યારે જે ગ્લોબલ વોર્મિંગને એ સ્થિતિઓ છે એને હજી પણ રિવર્સેબલ થઈ શકે એવું છે. તો અનરિવર્સેબલ કન્ડિશનમાં આવશે, ઇરિવર્સેબલમાં, તો પછી સંભાવનાઓ બહુ ટિપિકલ થઈ શકે છે. પણ એને ખૂબ સરસ વસ્તુ એ આપી કે સાયન્સ આપ્યું, તર્ક આપ્યું. મતલબ અત્યારનું બાળક તર્ક કરતું થઈ ગયું. એટલે જેટલી વસ્તુ આપણે માનીને ચાલે જતા હતા જિંદગીમાં, એ બધી જ વસ્તુઓ પર એને ક્વેશ્ચન માર્ક્સ મૂક્યા છે. અને ક્વેશ્ચન માર્ક્સના આન્સર કદાચ જનરેશન પાસે નથી. એટલે એ ક્વેશ્ચન માર્ક્સ ઊભા થવા એ ખૂબ સારી ઘટના છે. બાળક તર્ક કરે છે એ ખૂબ સારી ઘટના છે. હવે એના તર્કને સંતોષ આપવા માટે મારે પણ તૈયાર થવું પડશે. જો હું તૈયાર નહીં થાઉં ને એના તર્કને દબાવી દઈશ કે બેટા આમ જ હોય, આમ જ માની લે, તો કદાચ શોર્ટ ટાઈમ માટે માની લેશે પણ એ તૃપ્ત નહીં થાય. તો એક તર્ક આપ્યો એને, એટલે એની બ્યુટી ઉપલબ્ધિ એ છે કે ભૌતિકવાદથી તર્ક મળ્યો.
હવે આપણે જે કહીએ છીએ કે સસ્ટેનેબલ સિસ્ટમ કઈ હશે, સસ્ટેનેબલ દર્શન કયું હશે, કે જે હજારો લાખો વર્ષ સુધીથી પૃથ્વીને સ્વર્ગ જેવી રાખશે, જેમાં ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે. એના બેઝ ઉપર કોઈ પણ વ્યવસ્થા ઊભી કરી નાખો, પોલિટિક્સ તૈયાર કરી નાખો, એના બેઝ ઉપર તમે અર્થવ્યવસ્થા ઊભી કરી નાખો, તો ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે. કેમ? કારણ કે એના સેન્ટરમાં માનવ છે. એટલે અત્યારે રિયલમાં આપણે મધ્યસ્થ દર્શનમાં બીજું કાંઈ નથી કરી રહ્યા, આપણા પોતાની સ્ટડી કરી રહ્યા છીએ. માનવ કોણ છે, એનું સ્ટ્રક્ચર શું છે, એ કેવી રીતે કામ કરે. તો એ જીવન એ શરીરનું સંયુક્ત રૂપ છે. જીવન અમર છે, શરીર નાશવંત છે, શરીર મારું સાધન છે. તો મારે સાધનનો કેવી રીતે સદુપયોગ કરવાનો છે, તો એના ઉપર તરત ધ્યાન જાય, તો પછી ક્યારે હું રહી જઈશ એવો ભાવ પેદા નહીં થાય. અત્યારે કોમ્પિટિશનમાં આપણને એવું ફીલ થાય, હું રહી ગયો. પછી ઘણી વખત કોઈ માણસ બહુ સંપત્તિ ભેગો કરવાનું ચાલુ કરે તો પછી એમ થાય કે હવે 1 પેઢી માટે, 2 પેઢી માટે, 10 પેઢી માટે, આમ ચાલે. અને મગજમાં એમ છે કે રહી જઈશ હું. અધૂરપ છે, અધીરાઈ છે. એ કેમ છે? કારણ કે એના પોતાના અસ્તિત્વને એને સમજ્યું નથી કે યાર હું તો જીવન છું, હું તો પાછું ફરીથી શરીર લઈને આવી જઈશ. અને જે આજે મારું કહું છે કાલ મારું નહીં પણ હોય. જે રીતે આ સ્કૂલ કહું તો સ્કૂલ આજથી અત્યારે 12 વર્ષ અમારી પાસે થયું, તો 12 વર્ષ પહેલાં કોની હશે? ઓકે, એનાથી 50 વર્ષ પહેલાં કોની હશે? એનાથી 200 વર્ષ પહેલાં કોની હશે? આ ભૂમિ પર કેટલાય લોકો આવે અને કેટલાય ગયા. હવે એ જે મારું નથી એને હું મારું કરીને રાખીશ તો થશે શું? પીડા. એટલે સૌથી મોટો ભ્રમ આપણે એને કહીએ છીએ કે હું શરીર છું. આ વસ્તુઓ સાથે તો પછી કનેક્ટિવિટી આવે, પણ બાળપણથી જન્મ સાથે જેની સાથે કનેક્ટિવિટી આવી એ શરીર સાથે. તો મારે હું અને શરીર બેને અલગ જોવાની એક અનુભૂતિ થઈ જાય, ત્યારે પછી મને થોડી રાહત થઈ જશે. મતલબ થોડી એટલે પછી કમ્પ્લીટલી, પછી જીવન વિદ્યા બહુ સારી રીતે ઉતરશે અને પછી હું આરામમાં આવી જઈશ. પછી દયા, કૃપા, કરુણાનો ગુણ પેદા થશે. અત્યારે માનવ તરીકે ધીરતા, વીરતા, ઉદારતાની જરૂર છે. અધીરાઈ ના હોવી જોઈએ. આપણે જે એકદમ કોઈ પણ વાતને લઈને બહુ એગ્રેસિવ થઈ જઈએ છીએ, તો એ બધી વસ્તુઓમાં રાહત આવશે. એટલે અદ્ભુત છે માનવ મધ્યસ્થ દર્શન. એના 1-2 એંગલ છે. કેમ એનું નામ મધ્યસ્થ દર્શન આપ્યું? તો અહીંયા મધ્યમાં એક માનવ કેન્દ્રિત અધ્યયન થઈ રહ્યું છે અને માનવ કેન્દ્રિત વ્યવસ્થા ઊભી થાય એના માટેનો એક પ્રયાસ છે. અને ખૂબ સુંદરતા એ છે કે એના અંદર તમારો પરિવાર બી સચવાઈ જશે, મતલબ આદર્શવાદ બી યથાવત સચવાઈ જશે. ભૌતિકવાદ તો અહીંયા ભૌતિકતાનો કોઈ જ વિરોધ નથી, પણ એના ઉપર નિયંત્રણ આવી જશે. જે અનિયંત્રિત છે ને એ નિયંત્રણમાં આવી જશે. એટલે અહીંયા ક્યાંય પૈસા ખોટા છે, સંપત્તિ ખોટી છે, સુવિધા ખોટી છે, આવા કોઈ સેન્ટેન્સ આમાં નહીં આવે. પૈસો હાથનો મેલ છે એવી પણ કોઈ વાત આવશે નહીં. એ જરૂરિયાત છે, પણ સમજ પડતા એટલી ખબર પડશે કેટલી જરૂરિયાત છે. એટલે થશે શું કે જેના માટે હું રાત દિવસ નથી સ્વાસ્થ્ય જોતો, નથી પરિવાર જોતો, અને જે હું પાગલની જેમ એમ લાગી ગયો છું કે ભાઈ હવે તો હું સુખી થઈ જાઉં. સુખી મને શામાંથી મળશે? સુવિધામાંથી. હું સમાજમાં આટલી સુવિધા પેદા કરી દઉં અને બધાથી આટલે પહોંચી જાઉં, આ નંબરે પહોંચી જાઉં, આટલા દાન કરી દઉં, આમ કરી દઉં ને હું સુખી થઈ જાઉં. એ તો પીડા ભેગી કરવાના રસ્તા છે. એટલે આનાથી રાહત એ આવી જશે. એટલે ભૌતિકવાદ પણ ખોટો નથી, તો ભૌતિકવાદ પણ સેટિસ્ફાઈડ થશે. અને તર્કનો જે ઉપયોગ અત્યારે ખોટી જગ્યાએ થઈ રહ્યો છે, અત્યારે તર્ક ક્યાં વપરાઈ રહ્યો છે? સંપત્તિ ભેગી કરવા માટે, સાધન ભેગો કરવા માટે. હાલ જે બી તર્ક છે ક્યાં વપરાઈ રહ્યો છે? હવે તર્ક કોના માટે વપરાશે? તો માનવ કલ્યાણ માટે. હવે તર્ક ક્યાં વપરાશે? તો ધરતી સ્વર્ગ થાય એના માટે. તો હવે તર્કનો સદુપયોગ થશે ને તર્ક પણ આપણને સુખ આપશે. તો
ભૌતિકવાદ પણ આના અંદર બેલેન્સ થઈ જશે, આદર્શવાદ પણ બેલેન્સ થઈ જશે. મતલબ બંને વસ્તુ ક્યાંક ખોટી છે એવું કહેવામાં જ નથી આવતું. બંનેની જે ઉપલબ્ધિ છે કે મારી પાસે રહેશે અને એમાં જે નકામું છે છૂટી જશે. સમજવાની યાત્રામાં આવું થાય છે. એટલે એને ત્યાગ શબ્દ બધા આપણી ભાષામાં અત્યારે આ બધા અમુક શબ્દો આપણે ખૂબ, કારણ કે ભાષાની પણ ઉત્પત્તિ જ્યારે હવે હું ભાષાને જોઉં છું તો મારું ધ્યાન ધીમે ધીમે જાય છે કે નેગેટિવ શબ્દો જે છે નહીં એને આપણે મૂકી દીધા સિલેબસમાં. આપણે સુખને સમજાવવા માટે દુઃખનું મહિમા મંડન કર્યું એટલે સુખ સમજમાં આવ્યું. ફોલ્ટી થઈ ગયા આપણે, મતલબ જે સ્ટ્રક્ચર બનાવીને એમાં જ ભૂલ થઈ ગઈ આપણી. મારે ઘણા બધા સાથે વાત નીકળે ને એટલે કોઈ વખત કોઈ સારા એવા વિદ્વાનો તો એક બે શ્લોક બોલે ને પછી હું શાંતિથી સાંભળું ને પછી મને એમ થાય કે યાર આના અંદર આ બધું સમજાવે છે એમાં ક્યાંક આધાર નેગેટિવિટીનો છે ને જાય છે. મતલબ દુઃખ વગર સુખનો અહેસાસ નથી આવું આપણે માની લીધું છે. એટલે આપણું સ્પષ્ટ માનવું છે કે સુખ દુઃખ સાથ સાથે, જીવન એક સંઘર્ષ है, संसार एक माया है અને છેલ્લે કુછ સમજ में नहीं आया है. આમ નામ જીવન ખતમ થઈ જશે. ફરીથી એકડેકો ગુંટીશું. જ્યારે ફરીથી અહીંયા આવશું ત્યારે પણ આજુબાજુ ભૌતિકવાદની ચરમસીમા હશે. એટલે આપણે લર્નિંગમાં શું શીખવાના? પાછા ભૌતિકવાદ, પાછા એ જ કોમ્પિટિશનમાં લાગી જઈશું. ફરીથી પાછું જીવન પૂરું થશે ને પોતાને પૂછશું શું કર્યું તો પાછું એનું એ જ સુખ દુઃખ સાથ સાથ હૈ, જીવન સંઘર્ષ હૈ, સંસાર માયા કુછ સમજ નહીં. ફરીથી પાછું મતલબ આપણે ત્યાં લૂપિંગમાં ફર્યા કરીએ છીએ. આપણે આગળ જવાની જગ્યાએ એની લૂપ ફર્યા કરે છે. તો ચિત્ર જેવું છે એવું જોવું તો પડશે. આપણે આપણી દ્રષ્ટિથી બનાવેલું ચિત્ર જોવા જઈશું તો જો એ અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે હશે તો ઇટ્સ ઓકે, તો તમને તૃપ્તિ આપશે. જેવી રીતે અજાણતા બી આપે, જેવી રીતે મિત્રએ વાત કરી સુભાષભાઈએ કે દીકરીના ત્યાં અમે એને મદદ કરી અને એમને ખૂબ આનંદ થયો. એ આનંદ ક્યાંથી આવ્યો? એમને ખબર નથી કે આની સાથે કોઈ આવું સ્ટ્રક્ચર જોડાયેલું છે કે અસ્તિત્વનો નિયમ જોડાયેલો છે. તમે જ્યારે આપણે કોઈ જીવદયા કરીએ ત્યારે આપણા અંદર કેવો ભાવ પેદા થાય છે, કોઈને મદદ કરીએ ત્યારે કેવો ભાવ પેદા થાય છે. મને એ ખબર નથી મેં મદદ કેમ કરી છે. હું કોઈને દાન આપું ત્યારે કેવો ભાવ પેદા થાય છે. તો એ ભાવ એટલે પેદા થાય છે કે અસ્તિત્વના નિયમ પ્રમાણે અજાણતા બી એ કાર્ય થઈ ગયું એટલે તમને ગ્લિમ્સ આવી ગયા. પણ જો એ જ કાર્ય સમજીને કરવામાં આવે તો એ નિરંતર તૃપ્તિમાં જતું રહે. મતલબ એ કાયમ માટે એક કામ કર્યાનો અફસોસ ના રહે. જેવી રીતે કોઈને મદદ કરીએ છીએ તો મદદ કરવા પાછળનો આશય શું છે એ જો સ્પષ્ટ નહીં હોય તો આજે 2 વખત મદદ કરશું ને ત્રીજી વાર છોડી દઈશું. અને જો એનો આશય ખબર હશે કે ભાઈ આ તમારી જવાબદારી છે, સમાજમાં જો મારી પાસે કંઈક છે અને હું બીજાને કંઈક થોડું આપીશ તો મારાથી કંઈ મારું કંઈ ઓછું નથી થઈ જવાનું, તો એ આપવું એ મારી જવાબદારીનો ભાગ છે, હું આપીશ. એનાથી મને કોઈ નોંધ લે તોય વેલ, ના લે તોય વેલ, એનાથી કોઈ ફરક જ નથી પડતો. નોંધ લેવી ના લેવી એનાથી મારા અંદર કોઈ એવા આવેગ નથી પેદા થતા. આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં છીએ. પણ એની ખુશી તો થશે જ. કેમ? કારણ કે આપણે અસ્તિત્વના નિયમ પ્રમાણેનું કોઈ કાર્ય આપણાથી થયું છે. તો આ બધી વસ્તુઓને આપણે પકડવી પડશે કે યાર કેમ આમાં આવું થાય છે, કેમ આમાં આવું થાય છે. જ્યારે કોઈની સાથે હું ઝઘડો કરું તો મને કેમ દુઃખ લાગે છે, તો યાર કંઈક ફોલ્ટ છે. કોઈના પર ગુસ્સો કરું તો મને કેમ પીડા થાય છે, કંઈક કારણ છે. તો એ કારણ તો પકડવું પડશે. એ કારણ પકડમાં આવશે ને પછી જનરલી એ વસ્તુ એક્ટિવિટી થતી બંધ થઈ જશે, પછી ગુસ્સો નહીં આવે એમ. એટલે ગુસ્સો આવે એટલે 1 થી 100 ના ગણવાના હોય કે કોઈ મંત્ર રામ રામ કરવા ના બેસવાનું. એને સમજવું પડે ભાઈ ક્યાંથી આવ્યો ને કેમ આવ્યો, એના રૂટમાં શું છે. તો એના રૂટમાં એવું છે કે જ્યારે કોઈ ઘટનાની અક્ષમતા છે, મારા એને સમજવાની અક્ષમતા છે, ત્યારે મારા અંદર એ ભાવ પેદા થાય છે. મને એમ લાગે છે કે આ સ્થિતિ મારાથી હેન્ડલ નહીં થાય
તો એવી કન્ડિશનમાં કાં તો હું ડિપ્રેશનમાં જાઉં છું, કાં તો ઓવર થઈ જાઉં છું, કાં તો ગુસ્સો પેદા થાય છે. તો સ્વયંની અક્ષમતાનું પ્રદર્શન એટલે ગુસ્સો. ગુસ્સા માટે સામેવાળો કોઈ જવાબદાર છે જ નહીં. પણ આપણે શું કરીએ છીએ? જવાબદારી આપણા માથે નથી લેતા, જવાબદારી બીજાને આલી દઈએ. એટલે આપણું ગુસ્સો કરવાનું યથાવત રહેશે. આજે આવ્યો તો પછી અઠવાડિયા પછી પાછો આવશે. કેમ? કારણ કે એ વખતે મેં જવાબદારી નહોતી લીધી કે આ ગુસ્સો મેં કર્યો છે. મેં તો એવું કીધું કે ભાઈ સામેવાળાને આવું ન કરવું જોઈએ, એ સમજતા નથી એટલે મેં ગુસ્સો કર્યો. એટલે જેટલી વાર તમે જવાબદારી સામેવાળાને આપશો, સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં આવે. ત્યાં ને ત્યાં ફર્યા કરો, ગુસ્સો કર્યા કરો અને દિવસ બગાડ્યા કરો. અને કાં તો સમજી લો કે યાર ખરેખર આના અંદર ઠીક છે. તો પૂર્ણ સમાધાન સાથે રહેવું. સ્વયંમાં વિશ્વાસ એટલે સ્વયંમાં સમાધાન. તો મધ્યસ્થ દર્શનની બ્યુટી એ છે કે માનવને એનું લક્ષ્ય પકડમાં આવી ગયું. આટલા દિવસ એમ કહેતા હતા કે બે હેપીનેસના કોર્સ કરીએ, હેપી થઈએ. પણ વાય હેપી? કેમ સુખી થવું છે? એટલા માટે થવાની ઈચ્છા છે દરેક માનવની, કારણ કે બાય ડિફોલ્ટ અસ્તિત્વમાં માનવ જન્મ્યો જ છે સુખી થવા માટે. એની મૂળ ચાહત જ આ છે. એના સિવાય બીજું કંઈ ચાહી શકે એમ છે બી નહીં. તો એના અંદર આપણો કોઈ રોલ નથી. મારે સુખી થવું છે એના અંદર પણ મારો કોઈ રોલ નથી. હું એવા સિસ્ટમ સાથે જ અહીંયા આવ્યો છું કે હું સતત નિરંતર સુખની સ્થિતિમાં જતો રહું. અને એ કરવા માટે જે મારે સાધનની જરૂર પડે છે શરીર છે. તો શરીર લીધે જઈએ છીએ ને પ્રેક્ટિસ કરતા જઈએ છીએ, પ્રમાણિત થતા જઈએ છીએ. જેટલું જેટલું સમજીએ છીએ એટલા પ્રમાણિત થતા જઈએ છીએ. તો પ્રમાણિત થવા માટે આ શરીર લીધું છે. કારણ કે પ્રમાણિત થવું એટલે પ્રેક્ટિસ કરવી. કોઈ દાખલો હોય તો એકવાર ગણે થોડું આવડી જાય, એની પ્રેક્ટિસ તો કરવી પડે. પ્રમાણિત તો થવું પડે, પછી બીજાને શીખવાડવો પડે, એ બી તૃપ્ત થાય. તો એવી રીતે હું સુખની ચાહત સાથે છું. તો સુખી છું કે નહીં એ ક્યારે ખબર પડશે? કે જ્યારે હું મારી સાથે રહેતા માણસોમાં પણ એને પ્રમાણિત કરી શકું. એટલે વચ્ચે ક્યાંક ગેપ આવી કે ભાઈ સુખી થવું છે એટલે જંગલમાં જતા રહીએ, સંસાર છોડી દઈએ એટલે સુખી થઈ જશું. ભાઈ તમે સુખી નથી એનું પ્રમાણ શું? તમે સુખી છો એનું. તમે કહી દીધું એટલે અમે માની લેવાનું? તમે હો તો કરીને બતાવો બીજાને. મને એમ કહો કે સાહેબ તમને ફિઝિક્સ આવડે છે તો બતાવો બીજાને શીખવાડીને. એને આવડે છે કે નહીં આવડતું? પછી અમે માનીએ. પછી અમે માનીએ તો ઠીક છે, પણ મને ત્યારે તૃપ્તિ થાય. જેને આવડતું એને પણ ક્યારે તૃપ્તિ થાય? કે જો હું સુખી છું તો મારા સાથે રહેવાવાળો સુખી થઈ જાય ત્યારે મને તૃપ્તિ જ થાય. એ મારા માટે છે પાછું, એ બી ત્રીજા માટે નથી. કોઈને બતાવવા નથી કે હું સુખી થયો એમ. તો શરીર બી કયા અર્થમાં છે તો એ બી આપણને ખબર તો પડવી જોઈએ ને કે આ શરીર કેમ ધારણ થયું છે. આપણે મોક્ષની વ્યાખ્યા એવી આપીએ છીએ કે કદી શરીર જ ના લેવું પડે, શાંતિ થઈ જાય. તો શરીરને સમસ્યાનું મૂળ ગણ્યું છે. તો શરીર તો છોડી દો, હાલે છોડી શકાય. સાઇનાઇડ બાઇનાઇડ લઈને છોડી દેવાય. મુક્તિ જ લેવી છે શરીરમાંથી તો જેટલી વાર પેદા થઈએ એટલી વાર કંઈક ને કંઈક ખતમ કરી દેવાના પોતાને, શરીર જ નહીં લેવા. તો ફરીથી આવવાનું પણ કેમ છે? તો એ બી આપણે ઉદ્દેશ સાથે લઈએ છીએ શરીરને, એમને નથી લેતા. કુદરતમાં કોઈ ઘટના એમને થતી જ નથી. બધી જ એક યોજનાબદ્ધ રીતે થાય છે. તો એવું નથી કે હું આવ્યો એટલે હવે પાઇપલાઇનમાં ઘૂસ્યો એટલે મારે હવે મરું નહીં ત્યાં સુધી કંઈક તો કરે જ રહેવાનું છે. આપણે ઘણીવાર બધાને એ રીતે પોતાની જાતને જસ્ટિફાય કર્યા કરીએ કે હવે આ પેદા થયા છે તો મરીએ ત્યાં સુધી તો કંઈક. પણ એવું નથી ભાઈ. કોઈને પણ મૃત્યુ પસંદ નથી. મૃત્યુનો ભય સૌથી મોટો ભય કહેવાય છે. તો કેમ એવું કદી વિચાર થયો? એક બાજુ આપણે મોક્ષમાં જન્મ લેવા નથી માગતા અને એક બાજુ શરીર છોડવા નથી માગતા. આ તો રામાયણ થઈ ગઈ. બે બાજુ ફસાઈ ગયા. એક બાજુ એમ થાય કે હું એવું કંઈક કરું, એવા સરસ પુણ્ય કરું કે જેથી કરીને ફરીથી શરીર ના લેવું પણ હું મોક્ષમાં જતો. અને એક બાજુ શરીર મળે છે તો એની પણ પીડા છે. કારણ કે જીવન અમર છે, એને મૃત્યુ છે નહીં એટલે મૃત્યુની ઝંખના સાથે હશે જ નહીં. એને મૃત્યુ સ્વીકાર્ય જ નહીં હોય. કેમ? કારણ કે એ જીવન અમર છે. એટલે જીવનમાં અમરત્વનો ભાવ તો પડેલો જ છે.
આ શરીર નહીં હોય ત્યારે પણ એ ચાલે જાય છે, શરીર છે ત્યારે બી એ ચાલ્યો જાય છે. એના અંદર એ આશા એ પડેલું જ છે, જીવનને ખબર જ છે કે હું અમર છું. એટલે શરીરને છોડી દઉં, એટલે હું શરીર છે એવું માનું છું, ત્યારે શરીરને છોડી દેવામાં જાણે કે હું મરી ગયો એવું ફીલ થાય છે. અને એટલા માટે મતલબ હું શરીર છું એવો જે ભાવ છે ને, મતલબ ઘણા લોકો, ઘણા મિત્રો સાથે અમુક ચર્ચા થાય એટલે કે સાહેબ કોને જોયું છે આગળ, આ જીવન જ જીવી લેવાનું, આ જીવન પછી આગળ કશું જ નથી. તો એવો પણ એક વિચાર છે, તો એ બી ઠીક છે એની જગ્યાએ, આપણે એનો કોઈ વિરોધ નથી. આપણે જે વિચાર સાથે જીવવું એ જીવી શકાય. પણ જો એ વસ્તુનો મને અધ્યયન થઈ જાય, એ વસ્તુ હું જેવી જેવી જોઈ લઉં કે જીવન એ શરીર વચ્ચે ખરેખર કોઈ ફરક છે અને જીવન એ શરીર અલગ છે, એ મને દેખાઈ જાય, પછી કોઈ ગમે તેટલું કહે તો તમારા માન્યામાં આવે. જે રીતે સિમ્પલ એક્ઝામ, બહુ ભારે ભારે શબ્દો નથી લેવા, આપણે સિમ્પલ શબ્દ લઈએ. આ રિમોટ છે, મને ખબર પડી ગઈ આ રિમોટ છે. હવે અહીંયા ટ્રાય કરું છું એટલે બી મને ખબર પડી ગઈ રિમોટ છે. અને કાલે કોઈ આવીને મને કહે કે આ કાર છે, હું માનીશ? કોઈ કે ઊંટ છે, માનીશ? થોડો માનીશ. ભાઈ મેં જોઈ લીધું, હવે આ વસ્તુ આ છે, રિમોટ છે તો રિમોટ છે, પતી ગઈ, દર્શન થઈ ગયા, આના વસ્તુ દેખાઈ ગઈ. હવે વસ્તુને તમે ગમે તેવી ચિતરશો તો જો અજ્ઞાન માણસ હશે તો આનું કંઈક ને કંઈક નામ આપશે જેને ખબર નથી એ. તો જે લોકોએ આપણને આ અધ્યયન આપ્યું છે એમને આ જોઈ લીધું છે, એટલે તો કે ને ડંકાની ચોટ ઉપર વાત થાય છે કે ભાઈ આમ જ હોય, તમારે જેટલું વિચારી લો. અને શ્રેષ્ઠ જે તાર્કિક લોકો કહેવાય, આઈઆઈટી દિલ્હીમાં બેસીને એક વખત નાગરાજ બાબા આ બધામાં એમના આદિવાસી પટ્ટામાં ને ગાયત્રી પરિવારમાં ખૂબ કામ કર્યું એમને. અને પછી એમને એક સમય એવો વિચાર આવ્યો કે યાર દુનિયાનું શ્રેષ્ઠ બુદ્ધિજીવી વર્ગ ક્યાં છે? તો બધા કે આઈઆઈટીમાં. ઓકે, તો ક્યાં? એમ તો કે ચલો આઈઆઈટી દિલ્હી. તો કે ચલો આઈઆઈટી દિલ્હી. એમના સેશન રેકોર્ડ થયેલા છે આઈઆઈટી દિલ્હીમાં. અને અત્યારે જે આપણે 7 દિવસની શિબિર કરીએ છીએ ને, એ ત્યાંના એક પ્રોફેસર હતા અને ખૂબ સારા પ્રોફેસર હતા, સત્યાજી કહે છે એમને. અને એમને બી કહ્યું કે બાબાજી આ તમારી ભાષા બહુ ભારે પડે છે, લોકો નથી ડાયજેસ્ટ થતી. એક વખત આપણે અહીંયા રેકોર્ડિંગ ચાલુ કરી દઉં મારા ખ્યાલ. એટલે એમને એમ કહ્યું કે બાબાજી આ છે ને આને કંઈક આપણે કરવું પડશે. પછી એમને ખૂબ અધ્યયન કરીને એક 7 દિવસનું આખું જે કન્ટેન્ટ એક સામાન્ય માણસ કેવી રીતે ડાયજેસ્ટ કરી શકે એ ફોર્મમાં આપ્યું. એટલે એમના માટે પણ કૃતજ્ઞતા આપણે. ને તો સીધા શબ્દો વાંચવા ને, કારણ કે હમણાં હું માનવ વ્યવહાર દર્શન લઈને બેઠો હતો બુક, તો ટપ્પો જ ના પડે. આટલું બધું સતત આ માહોલમાં રહ્યા પછી બી અમુક શબ્દો એવા આવી જાય કે એમ થાય કે યાર હવે આનાથી આગળ ગાડી નહીં ચાલે. તો એ શબ્દો ઠીક છે, શબ્દોની સાથે મતલબ એને સમજવા માટે એની પરિભાષા છે. શબ્દો તો બધા પરંપરામાંથી લીધા છે, એ જ મોક્ષની વાત કરી. પણ મોક્ષ અહીંયા એ નથી કે જે પરંપરામાં કીધો છે. અહીંયા મોક્ષ કોને કીધો છે? તો ભય મુક્તિ એટલે મોક્ષ. સશરીર પણ મોક્ષ મળે. હું ભય મુક્ત થઈ જાઉં તો ભય મુક્ત કેવી રીતે થવાય? તો જ્ઞાન વગર ભય મુક્તિ શક્ય નથી. અત્યારે ભયમુક્ત થવા માટે શું કરીએ છીએ? આપણે હથિયારો ભેગા કરીએ છીએ, બીજા કરતાં તાકાતવાળા બનીએ છીએ. તાકાતવાળા બનતા જઈએ એમ આપણે ભયમુક્ત થઈએ, પણ એ ખબર નથી જે જેટલું ભેગું કરે છે એટલો જ ઊંચો ભય લઈને ચાલે છે. એટલે આપણે ભયમુક્ત કોને કહીએ છીએ? કે મારી પાસે પાવર આવી જાય એટલે હું ભયમુક્ત થઈ જાઉં. નહીં, જેટલો પાવર જો ભ્રમથી પેદા થયો છે તે બધો જ પાવર આપણને અંદરથી ડિસ્ટર્બ કરે. એટલે જ જે લોકોને મોટા માણસો કહીએ છીએ એમને બોડીગાર્ડની જરૂર છે, આપણે નથી. જુઓ ને તમે, જેને બહુ સંગ્રહ કર્યો છે અને કેટલા બધા આજુબાજુ જોઈએ માણસો. કોઈ બિઝનેસમેન જોઈ લો, કોઈ રાજકારણી જોઈ લો, તો બધા સ્ટ્રક્ચર જોવાની જરૂર છે. આપણને ખબર પડશે કે યાર ઠીક છે, આ બધું કેવી રીતે ચાલી રહ્યું છે. જેને આપણે બહુ કોન્ફિડન્ટ માણસ કહીએ છીએ એવા વ્યક્તિઓ તો આજુબાજુ બધી સિક્યોરિટી લઈને ચાલે છે. તો કેમ? એ ભય મુક્તિ નથી. એટલે આંખો ઉઘાડીને જોવું પડશે ભાઈ, ઊંઘમાં નહીં ચાલે. તો અહીંયા માનવ સેન્ટરમાં છે
તો આજે આટલું જ રાખીએ, કારણ કે અહીંયા નહીં છીએ, સમય થઈ ગયો છે. તો છેલ્લે ભૂમિ સ્વર્ગતામ યાતુ, માનવો યાતુ દેવતામ, ધર્મો સફળતામ યાતુ, નિત્ય યાતુ શુભોદયમ. ભૂમિ સ્વર્ગ હો, માનવ દેવતા હો, ધર્મ સફળ હો, નિત્ય શુભ હો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મળીએ છીએ.